તમારી ભૂખ ને તરસને હું જોઈ શકું છું. ઊભા ઊભા તો એ તમે સાંભળો છો. હાલેલુયા. પણ અહીં જગ્યાઓ પણ છે, જો તમે અહીં આવીને બેસી શકો તો બહુ સારું રહેશે, કે જેથી કરીને તમે થાકી ના જાઓ. ઈશ્વરનો આભાર માનીએ છીએ ડૉક્ટર અંકિત સાહેબના માટે. થોડા મને લાગે સમય મને બહુ એક્ઝેક્ટલી યાદ નથી, પણ મહિનો એક થયો કે સાહેબ નહીં થયો એના અચ્છા ઓક્ટોબર મહિનાની અંદર વાત થઈ મારી, અને આ દિવસ નક્કી કરવામાં આવ્યો મિટિંગને માટે. જો કે એમને જે પ્રકારે કહ્યું એ પ્રમાણે કે એમના પિતાશ્રી જો અત્યારે દેવની ગોદમાં છે, અને એમાં એક હૃદયની ઈચ્છા હતી કે દરેક પરિવારના સભ્યો એક જગ્યાએ ભેગા થઈને સાથે મળીને દેવની ભક્તિ કરીએ, અને એવી રીતે આપણે એક સમય એક એવું આયોજન કરીએ, એમાં હૃદયની ઈચ્છા હતી. પણ પરિસ્થિતિઓ એવી આવી, પ્રભુએ તેમને તેડું આપ્યું, દેવના ઘરે તેઓ ચાલ્યા ગયા, અને તેમના હૃદયની એક ઈચ્છા પૂરી કરવાને માટે પ્રભુના સેવકે આ એક આયોજન કર્યું. જો કે મને એવું હતું કે ચર્ચ પૂરતી મિટિંગ સીમિત હશે અને કેટલાક લોકો આવીને બેઠા હશે, પણ ત્યારબાદ મને ખબર પડી કે એક મોટું આયોજન તેમણે કર્યું. પ્રભુના આભાર માનીએ છીએ બધી જ બાબતોને માટે. અને આજ રાત્રે વાલાઓ ચોક્કસ ઈશ્વરના આત્મા આપણી સાથે વાતચીત કરશે, અને હું વિશ્વાસ રાખું છું, કારણ કે ઈશ્વરનું વચન જ્યારે આપણે સાંભળીએ છીએ, ઈશ્વરનું વચન જે વ્યક્તિના કાને આવે છે, બાઇબલ કહે છે કે જ્યારે એ વ્યક્તિની પાસે આવે છે એ કામ કર્યા વગર ફરી પાછું નિરર્થક ફરતું નથી. મતલબ જ્યારે એ વ્યક્તિની પાસે વચન આવે છે એ કામ કરે જ છે, કારણ કે આ વચનમાં જીવન છે. વચનમાં શું છે? જીવન છે. અને જેમાં જીવન હોય એ મૃત અવસ્થામાં પડેલી વ્યક્તિને પણ જીવન આપી દે છે. એ શબ્દ છે. અત્યારે બહુ સરસ પ્રાર્થના કરી નહીં? એ શબ્દ જેની વાત, એ શબ્દો કોઈ નહીં પણ પ્રભુ ખ્રિસ્ત પોતે છે. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ. અને ચોક્કસ પણ હું વિશ્વાસ પણ કરું છું કે જે વચનો અહીંથી ઉચ્ચારમાં આવશે વાલાઓ, એ તો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી હું કહીશ, અને જે ચોક્કસ પણ આપણા વ્યક્તિગત આપણા જીવનને સ્પર્શે એવો વિશ્વાસ હું કરું છું. આજે સવારના સમયે ગામમાં હું હતો, અને બે એવી વ્યક્તિઓને હું મળ્યો. એમાંની એક વ્યક્તિ કે જેની ઉંમર અત્યારે 98 વર્ષની છે. કેટલા વર્ષની છે? 98 વર્ષની છે. જ્યારે અમે દેવની ભક્તિ કરી રહ્યા હતા, અને એવા સમયે એ વ્યક્તિ પણ ત્યાં ઉપસ્થિત હતા, અને એ વ્યક્તિ પણ દેવની ભક્તિ કરી રહ્યો હતો. અને વ્યક્તિને જોઈને મને બહુ આનંદ થયો. મેં એમને સ્ટેજ પર બોલાવ્યા અને એમને પૂછ્યું, તમારી ઉંમર કેટલી છે? તો દાદાએ કીધું કે મારી ઉંમર 98 વર્ષની છે મારી ઉંમર. એમને કીધું કે 100માં 2 જ વર્ષ ઓછા છે મારા, એમ એમને કહ્યું. હવે 2 વર્ષ બસ 2 વર્ષ બાકી છે, હવે 100 વર્ષ પૂરા કરીશ, એવું એમને કહ્યું. અને વાલાઓ, મેં એક બીજો પ્રશ્ન એમને કર્યો કે તમને વ્યક્તિગત ઈશ્વર સાથેની મુલાકાત, દેવની સાથે તમે ક્યારે મળ્યા? તમારું જીવનનું બદલાણ ક્યારે થયું? એમને વાત કરી કે 1940માં 1940માં એમને પોતાનું જીવન પ્રભુ ખ્રિસ્તને સમર્પિત કર્યું, અને ત્યારથી લઈને ત્યાર સુધી તેઓ દેવની સાથે ચાલે છે. એમણે બીજી વાત કરી. એમણે કહ્યું કે ગયા વર્ષે હું બીમાર થયો, અને લોકો મને મળવાને માટે આવતા હતા, અને મને કહ્યું, લોકોએ મને આહવાન આપતા કહ્યું કે ચિંતા કરીશ નહીં, તું સારું થઈ જઈશ. મેં લોકોને કહ્યું કે મારે વધારે નથી જીવવું. મેં એમને પ્રશ્ન કર્યો, શા માટે વધારે નથી જીવવું? એમના એક એવા શબ્દ એમણે ઉચ્ચાર્યા. એમણે કહ્યું કે દુનિયામાં પાપ બહુ વધી ગયું છે, હવે આવી દુનિયા મારે જીવવું નથી. એમણે કહ્યું કે દુનિયામાં પાપ આમ કે બહુ વધી ગયા છે, એટલે મારે આવી પાપી દુનિયામાં હવે જીવવું નથી. કરે ઈશ્વર એવું કે મને લઈ લે તો બહુ સારું. આ પણ એક હકીકત વાત છે, એને આપણે નકારી શકતા નથી. લોકો આજે પણ વાતો કરે છે કે પહેલાના દિવસો બહુ સારા હતા, અને હવે કહે છે કે અન્યાય ઘણો વધી ગયો છે. વાલાઓ, આ બહુ હકીકત વાત છે. જે વચન આજે રાત્રે વાંચવામાં આવ્યું છે, હબાકુક જે ઈશ્વરનો ભક્ત છે, ઈશ્વરનો સેવક છે, એ પણ આવી કોઈક વ્યથામાંથી પસાર થઈ રહ્યો છે, અને એવી વ્યથામાં, એવી મુશ્કેલીઓમાં, આવી પરિસ્થિતિની અંદર એ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો છે. એ બાબત અત્યારે આપણે સાંભળવાના છીએ. એની સાથે બીજી બાબત હું તમને કહી દઉં. એક બીજા બેન જેની સાથે મારી મુલાકાત થઈ, મને એમણે બહુ વિનંતી કરી, સાહેબ તમે મારા ઘરે આવો. અને એમના ઘરે ગયા, અને બહુ અજાયબ જેવી સાક્ષી એમણે કહી. એ બાઈ વિધવા છે,
એમના 3 બાળકો છે અને પણ જ્યારે એ બોલે છે ત્યારે ખરેખર એમના ચહેરા પર હું એક અજવાળાને જોઈ શકું છું. જ્યારે એમને હું મળું છું, એ જે રીતે બોલે છે હું જોઈ શકું છું, જે આનંદની સાથે, જે ઉત્સાહની સાથે બોલે છે. અને એમણે મને એક વાત કહી, સાહેબ આમ કે તમે ગયા વર્ષે જ્યારે આ જગ્યા આવ્યા હતા મીટિંગ કરવાને માટે, બહુ સમયથી આમ કે મારા હાથમાં આમ કે બળતરા થતા હતા અને ઝરણી થતી હતી. અને એવી સ્થિતિમાં આવીને આમ કે હું આ મીટિંગમાં બેસી ગઈ. જ્યારે વચન પોકારી રહ્યા હતા તમે, અને એવા સમય અચાનક એવું બન્યું કે ચાલુ વચનની અંદર મારા હાથોમાં કશુંક થવા લાગ્યું, અગ્નિ જેવું મારા હાથમાંથી કશુંક બહાર નીકળવા લાગ્યું, અને તે દિવસે જ મારા હાથ સારા થઈ ગયા. હું તમને એટલા માટે આહવાન આપવા માંગુ છું વાલાઓ, જ્યારે તમે દેવનું વચન સાંભળો છો, એ સામાન્ય રીતે તમારી પાસે આવતું નથી, પણ પરાક્રમ સહિત આવે છે. આ જ્યારે પરાક્રમ સહિત આવે છે, એ તમારા જીવનની કોઈ પણ ચાહે સમસ્યા હોય, એ ઈશ્વરના એ વચન દ્વારા, એ સામર્થ્ય પરાક્રમ દ્વારા તમારી સમસ્યાઓ દૂર થઈ જાય છે. હાલેલુયા. વાલો, આજ રાત્રે જે વચન વાંચવામાં આવ્યું છે એ તો હબાકુક પ્રબોધકનું પુસ્તક છે, અને તેનો 30 અધ્યાય અને તેની બીજી કલમમાં આ પ્રમાણે લખે છે, કહે છે, હે યહોવા, તારા વિશેનું બયાન મેં સાંભળ્યું છે ને મને ડર લાગે છે. પછી કહે છે, હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર, આ વર્ષોમાં તેને પ્રગટ કર, કોપમાં પણ દયા સંભાર. હાલેલુયા. ઓહ, કેટલી અદ્ભુત વાત છે. હવે હું તમને કહેવા માંગુ છું, જો આ વચનને સમજવું હોય તો હબાકુકની પરિસ્થિતિ પણ સમજવી પડશે. જો આ વચનને સમજવું હોય તો ત્યાંની જે પરિસ્થિતિ હતી, એ સમયે રાજકીય પરિસ્થિતિ હતી, જે લોકોની સ્થિતિ હતી, એ પણ સમજવી એ બહુ આવશ્યક છે વાલાઓ. અગર હું હબાકુકના પુસ્તકની વાત કરું, જ્યારે હું 18 વર્ષનો હતો, એ સમયે પહેલી વાર હબાકુકનું જે ગીત છે ને, એ મેં પહેલી વાર સાંભળ્યું હતું. એ ક્યાં સાંભળ્યું પણ તમને કહી દઉં. હું તામિલનાડુમાં હતો, અને તામિલનાડુમાં એક સાંજે જે નારિયેળના પાંદડા હોય છે, નારિયેળના પાંદડાથી સીવેલું એક નાનું ઝૂંપડું, નાનું ઘર, જેમાં એક દાદા રહેતા હતા. બહુ વૃદ્ધ અવસ્થામાં એ દાદા રહેતા હતા. અને એક સાંજે એ ઝૂંપડાની અંદર, એ હું ઝૂંપડું એટલા માટે કહું છું કારણ કે એક્ઝેક્ટલી એ કોઈ કોન્ક્રીટનું મકાન નહોતું, કોઈ ચણતર કરેલું મકાન નહોતું. ફક્ત એ જે મકાન હતું, એ નારિયેળના પાંદડા છે એનાથી સીવીને બનાવેલું મકાન હતું. અને એ મકાનની અંદર અંદર પ્રવેશ કરીએ, બધા માઈ ના શકે મકાનની અંદર. અમે ઘણા બધા વ્યક્તિઓ હતા, એ મકાનમાં ફક્ત 3-4 વ્યક્તિઓ બેસી શકે સારી રીતે, એટલું જ એ નાનું મકાન હતું, જેમાં પ્રવેશ કરવો હોય તો વાંકા વળીને અંદર પ્રવેશ કરવો પડે. અને ત્યાં એ મકાનના માલિક વૃદ્ધ દાદા હતા. અને એ વૃદ્ધ દાદા, જ્યારે મીટિંગ ત્યાં કરવામાં આવી, અને એ દાદાએ હબાકુકનું ગીત ગાયું. એ કયું ગીત હતું? ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે, હબાકુક તેનો 30 અધ્યાય અને 17મી કલમ એ પ્રમાણે કહે છે, આ પ્રકારે છે એનું ગીત. અંજીરીને મોર નાવે ને દ્રાક્ષા વેલાઓને દ્રાક્ષ ના લાગે, અંજીરીને મોર નાવે ને દ્રાક્ષા વેલાઓને દ્રાક્ષ ના લાગે, તો પણ હું પ્રભુમાં આનંદિત રહીશ, મારા મોક્ષદાતામાં આનંદ કરીશ, તો પણ હું પ્રભુમાં આનંદિત રહીશ, મારા મોક્ષદાતામાં આનંદ કરીશ. અને આવું પણ કહે છે, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે, નિકોડમાં ઢોર ઢાક રહે નહીં, તો પણ હું પ્રભુમાં આનંદિત રહીશ, મારા મોક્ષદાતામાં આનંદ કરીશ. પછી કહે છે, જૈતુનની
પેદાશ જો ના થાય, ખેતરોમાં કઈ અન્ન ના પાકે, તો પણ હું પ્રભુમાં આનંદિત રહીશ, મારા મોક્ષદાતામાં આનંદ કરીશ, તો પણ હું પ્રભુમાં આનંદિત રહીશ, મારા મોક્ષદાતામાં આનંદ કરીશ. આ હબાકુકનું ગીત છે, જેના સંબંધી આજ રાત્રે આપણે સાંભળવાના છીએ. અને આ જ ગીત એ નાના અમથા ઝૂંપડામાં રહેનાર વ્યક્તિ ગાઈ રહ્યો હતો, અને આ ગીત મને સ્પર્શી ગયું. એ ગીત એ તામિલ ભાષામાં ગાઈ રહ્યો હતો. મેં પૂછ્યું આ ગીત કયું છે? ભલે ભાષા મને સમજ પડતી નથી, પણ છતાં આ ગીત મને સ્પર્શી રહ્યું છે. અને વ્યક્તિએ કીધું કે આ ગીત હબાકુકનું ગીત છે. હું પરત જે જગ્યાએ હું રહ્યો એ જગ્યાએ હું ફર્યો, અને તરત જ મેં મારું બાઇબલ ઉઘાડીને રાત્રે હું બેઠો અને આ વચન પર હું મનન કરવા લાગ્યો. અને મેં પણ નક્કી કર્યું કે આ ચોક્કસ આ ગીતને હું ગુજરાતીમાં લખીશ. આજે દાદાએ આ ગીત ગાયું છે, એ ગીતને હું ગુજરાતીમાં લખીશ. વર્ષ 2000, 2 વર્ષ પછી, વર્ષ 2000માં જ્યારે ગાંધી બાપુના ગામમાં પોરબંદરમાં જ્યારે હું સેવા કરતો હતો, જ્યાં હું 20 વર્ષનો હતો, એ સમયે સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અને દુષ્કાળની પરિસ્થિતિની અંદર જ્યારે સવારના સમયે હું ન્યૂઝપેપરમાં વાંચતો હતો, ને ન્યૂઝપેપરના પ્રથમ જ પાના પર એ ભયંકર દુષ્કાળનું એક ચિત્ર ત્યાં મૂકવામાં આવ્યું હતું. અસંખ્ય એ જાનવરો મરી ચૂક્યા હતા, અને મરેલા જાનવરોનો ફોટો એ પેપરના પહેલા પાના પર હતો. અને ત્યાં લખવામાં આવ્યું તો ઘાસ ચારાના લીધે, મતલબ ઘાસ ચારું ન મળ્યાના લીધે આ પશુઓ મરણ પામ્યા છે. અને ઈશ્વરના આત્માએ તરત મને સ્પર્શ્યો અને હબાકુકનું ગીત મને યાદ દેવડાવ્યું. અને એ જ દિવસે 2 વર્ષ પછી, વર્ષ 2000માં એ પોરબંદર શહેરમાં આ ગીતની રચના મેં કરી. એવા સમયે આ ગીતની રચના કરવામાં આવી કે જ્યારે કશુંક એવું બની રહ્યું છે જે મને પસંદ નથી, કશુંક એવું બની રહ્યું છે જે મારા વિચારોને પરે છે, કશુંક એવું બની રહ્યું છે જે મારી બિલકુલ મરજી નથી, મારી ઈચ્છા નથી, પણ એવી પરિસ્થિતિઓ મારા જીવનમાં ઊભી થઈ ગઈ છે. એવું કંઈક છે. જો તમે હબાકુકનું પુસ્તકમાં તમે જોશો, ત્યાં જે બાબતો નોંધવામાં આવી છે એ જો તમે શરૂઆતથી તેના 3 જ અધ્યાય છે, બહુ લાંબુ જે શું છે, હબાકુકનું પુસ્તક બહુ લાંબુ નથી, ફક્ત 3 અધ્યાયો ત્યાં લખવામાં આવ્યા છે, અને બહુ ટૂંકમાં એ બધી બાબતો નોંધ કરવામાં આવી છે. હવે એવા સમયે હબાકુક પ્રબોધક ઊભો થયો, પ્રભુનો સેવક ઊભો થયો, કે જે સમયે જે ઇસ્રાયેલ લોકો હતા અને પ્રભુના જે લોકો હતા એ બાબિલોનની ગુલામગીરી અને બાબિલોન જે પરિસ્થિતિ હતી, મતલબ તેઓની ગુલામગીરી તળે, તેઓના ભયંકર એવા સતાવની નીચે જીવન જીવી રહ્યા હતા. અને ત્યાં પ્રથમ જ જો તમે જોશો, ત્યાં નોંધ કરવામાં આવી છે કે પરિસ્થિતિ શું છે. હબાકુકના પુસ્તકમાં તેનો 1લો અધ્યાય અને 2જી કલમમાં એવું લખવામાં આવ્યું છે, કહે છે, હે ઈશ્વર, ક્યાં સુધી હું પોકાર કરીશ? જુઓ, કમ્પ્લેન કરે છે. ક્યાં સુધી હું પોકાર કરીશ? ક્યાં સુધી હું પ્રાર્થના કરીશ? હે પ્રભુ, તને ક્યાં સુધી હું કહેતો રહીશ? કહે છે કે ને તું સાંભળશે નહીં. આપણામાંના ઘણા બધા વ્યક્તિઓના પ્રશ્નો હોય છે, જ્યારે આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવતી નથી ત્યારે આવા પ્રશ્ન આપણે ઈશ્વરની સામે કરી દેતા હોઈએ છીએ. કહે છે, પ્રભુ ક્યાં સુધી માગું? પ્રભુ ક્યાં સુધી હું તમારી સમક્ષ માંગણી કરું? તમે તમારી પ્રાર્થના સાંભળતા જ નથી. આ વ્યથા, આ પરિસ્થિતિ આ ઈશ્વરના સેવકની છે. કહે છે કે હું જોર જુલમ વિશે તારી આગળ બૂમ પાડું છું, તો પણ તું બચાવ કરતો જ નથી. એવું લખવામાં આવ્યું. કહે છે, હવે કઈ પરિસ્થિતિ હતી ત્યાં લખવામાં આવ્યું છે, કહે છે કે તું અન્યાય મારી, કહે છે કે માટે તું અન્યાય મારી નજરે પડે છે. ત્યાં અન્યાય છે. પછી બીજો શબ્દ કહે છે કે ભ્રષ્ટાચાર છે. પછી કહે છે ત્યાં લૂંટફાટ છે. પછી કહે છે ત્યાં કજિયા છે. અને પછી કહે કે ટંટાઓ છે. પછી કહે છે કે લોકો ઇન્સાફને માટે ટંટાઓ થાય છે અને ઇન્સાફને માટે લોકો જાય છે, અને પણ લોકોને ઇન્સાફ મળતો નથી, લોકોને ન્યાય મળતો નથી. પછી લખવામાં આવ્યું છે કે સદાચારીઓ એટલે કે ઈશ્વરની ભીખ રાખનારા પ્રભુના સેવકો, આમ કહે છે કે તેઓને દૃષ્ટોએ ઘેરી લીધો છે, આમ કે તેઓનું કંઈ જ ચાલતું નથી. અને પછી કહે છે કે જે ઇન્સાફ છે, જે ન્યાય છે, એનો ઊંધો વાળવામાં આવ્યો છે. વાલો, જો દુનિયામાં આજે આપણે નજર કરીએ, આ પરિસ્થિતિ આખા વિશ્વમાં અત્યારે આપણને જોવા મળે છે.
આખી પરિસ્થિતિ જે હબાકુકના સમયમાં હતી એ જ પરિસ્થિતિ જોવા મળે છે. આજે પણ આપણે લૂંટફાટને જોઈ શકીએ છીએ, એ ભ્રષ્ટાચારને જોઈ શકીએ છીએ, એ જોર જુલમને જોઈ શકીએ છીએ, એ કજિયાને જોઈ શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે જે ઇન્સાફ છે, લોકોને ન્યાય છે જે મળવો જોઈએ એ મળતો નથી. કહે છે કે ઇન્સાફને ઊંધો વાળવામાં આવે છે અને ઈશ્વરના જે લોકો છે, જે ઈશ્વરની બીક રાખે છે, આમ કહે છે કે ઈશ્વર પરાયણ જે લોકો છે એ ઈશ્વર પરાયણ લોકોને દબાવવામાં આવે છે. અને આ જ પરિસ્થિતિ અત્યારે સમસ્ત વિશ્વમાં વાલાઓ આપણે જોઈ શકીએ છીએ. જો તમે જોશો બીજો અધ્યાય અને તેની 6ઠી કલમ એને 2 ભાગા પ્રમાણે કહે છે. આમ કહે છે કે જે પોતાનું નથી એનો લોકો સંગ્રહ કરી રહ્યા છે. જે મારું નથી, જે મારું પોતાનું નથી અને જે બીજાનું છે એ હું લૂંટીને એ બીજાના ન્યાયથી બીજા પાસે પડાવી લઈને હું મારું ઘર ભરી રહ્યો છું. હબાકુક કહે છે કે હે પ્રભુ, આવું ક્યાં સુધી ચાલતું રહેશે? આવા ન્યાયની અંદર હે પ્રભુ અમે ક્યાં સુધી જીવતા રહીશું? અને આ બધી પરિસ્થિતિઓ હબાકુક ઈશ્વરની આગળ જાહેર કરે છે. વાલાઓ, ક્યારેક આવી પરિસ્થિતિઓ જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે આપણે પણ આવા પ્રશ્ન ક્યારેક ઈશ્વરને કરી દેતા હોઈએ છીએ. કહે છે કે પ્રભુ ક્યાં સુધી આ સ્થિતિમાં અમે જીવતા રહીશું? ક્યાં સુધી પ્રભુ અમને ન્યાય નહીં મળે? પ્રભુ ક્યાં સુધી અમે આ પ્રકારની પરિસ્થિતિઓમાં રહીને અમે દબાવી રહીશું? પ્રભુ ક્યારે અમે ઉપર આવીશું? આવા પ્રશ્ન આપણા જીવનમાં હોય છે. વાલાઓ, ઘણીવાર આવી કેટલીક નિરાશો આપણા જીવનમાં હોય છે જેને લઈને આપણે વ્યથિત અને દુઃખી થતા હોઈએ છીએ. હબાકુક પણ આ જ પરિસ્થિતિમાં હતો. પોતાના જીવનને લઈને, પોતાના પરિવારને લઈને અને પોતાના લોકોને લઈને આ સમસ્યામાં ત્યારે ફસાયેલો છે અને દેવને પ્રાર્થના કરી રહ્યો છે, પ્રભુ શા માટે આ પરિસ્થિતિ છે? પ્રભુ તું શા માટે મારી પ્રાર્થનાને સાંભળતો નથી? ત્યારે એવું લખવામાં આવ્યું છે, હબાકુક તેનો 2 અધ્યાય અને 2જી કલમ આ પ્રમાણે લખે છે. ત્યારે ઈશ્વર એને દર્શન આપે છે. હાલેલુયા. ત્યારે દેવ તેની સાથે વાતચીત કરે છે. કેટલી અદ્ભુત વાત છે. વાલાઓ, આજથી 4 વર્ષ પહેલા મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી મને થઈ. ઘણા લોકો તમે જાણતા હશો, ઘણા લોકોને ખબર ના પણ હોય. મ્યુકોરમાઇકોસિસની બીમારી મને થઈ આજથી 4 વર્ષ પહેલા, જે અમારા જીવન માટે કોઈ આશા નહોતી. હું તો મરણની રાહ જોઈ રહ્યો હતો, ક્યારે મારું મૃત્યુ આવે. હું મારા ઘરે હતો. એક દિવસ મારા વાઈફને મેં કીધું કે આજે મારો છેલ્લો દિવસ છે અને ગમે ત્યારે મારો જીવ નીકળી શકે છે. મને હવે જીવવાની કોઈ ક્ષમતા મારામાં રહી નથી. જે સમસ્યા મારા શરીરમાં છે એને સહન કરવાની ક્ષમતા મારામાં નથી. બની શકે છે આજે મારો છેલ્લો દિવસ હશે, કદાચ હું ગમે ત્યારે મરણ પામી શકું એવી મારી સ્થિતિ છે. મારા પત્ની મને ભેટીને રડવા લાગ્યા, આમ કે ચિંતા કરશો નહીં, તમારા માટે બને એટલા હું પ્રયત્ન કરીશ. આ મારી બીમારીને લઈને મને દવાખાનામાં એડમિટ કરવામાં આવ્યો અને જ્યારે દવાખાનામાં એડમિટ કરવામાં આવ્યો, રિપોર્ટો કરવામાં આવ્યા અને ત્યાં ખબર પડી કે મને મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી થઈ છે, જેને બ્લેક ફંગસ કહેવાય છે. અને ડૉક્ટરે કહ્યું કે આ બીમારીને સારી કરવાને માટે તમારે લગભગ 6 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડશે. પણ બીજા શબ્દ ડૉક્ટરના એ પણ હતા કે અમે દવા આપીશું ખરા, પણ તમારા જીવન માટે કોઈ ગેરંટી આપી શકતા નથી. દવાખાનાની બહાર આવીને મારા પત્નીને મેં કહ્યું કે આપણે ઘરે જતા રહીએ, કારણ કે જો 8 લાખ રૂપિયા ખર્ચીએ અને મારું જીવન ના બચે તો કોઈ ફાયદો નથી. આપણા ઘરે આપણે જતા રહીએ. મારા પત્ની કહે છે કે ના, એવું ના થાય. જો આપણે આવ્યા છીએ તો આપણે ટ્રીટમેન્ટ કરાવીએ. મેં કહું આપણી પાસે પૈસા નથી, 8 લાખ રૂપિયા આપણે કઈ રીતે કાઢીએ? પત્ની મારા કહે છે કે ઈશ્વરની વ્યવસ્થા કરશે. મારી સમસ્યા એટલી બધી વધી ગઈ કે જ્યારે મારું પહેલું ઓપરેશન થયું, એ પહેલા ઓપરેશનમાં મારા બંને નાક બંધ કરી દેવામાં મારે મોડાથી શ્વાસ લેવો પડતો હતો. બોલવાનું તો બંધ જ, તો બોલી શકતો નહોતો. અને ત્યારબાદ એવી પરિસ્થિતિઓ થઈ કે જ્યાં હું થૂકું એ થૂક વાટે પરુ બહાર આવે, થૂક વાટે માંસના ટુકડા બહાર આવે, નાકના વાટે માંસના ટુકડા બહાર આવે, બ્લડ અને એ પરુ બહાર આવે. એ જોઈને મને લાગતું હતું કે કદાચ દિન પ્રતિદિન મારું શરીર એ બગડતું જઈ રહ્યું છે. ચાહે દવાઓ મને આપવામાં આવી રહી છે, પણ કદાચ એ રિકવરી મારા શરીરમાં નથી. અને એવી પરિસ્થિતિની અંદર હું મારો જે પરિસ્થિતિ હતી એને લઈને મને એવું લાગ્યું કે હવે વધારે સમય જીવવાનો નથી. એક દિવસ મારા પત્નીને મનોમન મેં વિચાર કરીને કહ્યું કે આ બારીના બધા પડદા બંધ કરી દો, મારે બહાર પણ જોવું નથી. જેટલા વ્યક્તિઓ મને મળવા આવીએ તેમની સામે પણ જોવાનું માંડી વાળતો હતો.
મને એવું લાગ્યું કે હવે વધારે જીવવાનું નથી, એટલા માટે મારે એવું કશું જ કરવું નથી. હું મૃત્યુની રાહ જોવા લાગ્યો. અને એવા સમયે એક વ્યક્તિએ એક વચન મને મોકલાવ્યું અને એ વચનમાં આવ્યું હતું કે તું મરીશ નહીં, પણ દેવનો મહિમા પ્રગટ કરશે. મારા પત્ની મને આનંદથી કહે છે કે એક વચન તમારા માટે આવ્યું છે, કહે છે કે તમે મરશો નહીં પણ દેવનો મહિમા પ્રગટ કરશો. મેં કહ્યું આમેન. અને વાલો એ વચન થકી, એ વચન પર મેં વિશ્વાસ કર્યો કે હું મરવાનો નથી. હવે જ્યારે હબાકુકની વાત અહીં તમને કરું વાલાઓ, મારે લાંબી સાક્ષી તમને નહીં કહું, ઘણો સમય જશે, પણ જ્યારે હબાકુકની વાત તમને કહું તો હબાકુક જે સ્થિતિમાં છે, જે પરિસ્થિતિમાં છે, જ્યારે દેવને પ્રાર્થના કરી રહ્યો છે, આ અન્યાય પરિસ્થિતિની અંદર, એ ભ્રષ્ટાચાર જ્યારે દેશમાં વધી ગયો છે, લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, લોકોને લૂંટવામાં આવી રહ્યા છે, લોકોને યોગ્ય ન્યાય નથી મળી રહ્યો, જે પ્રભુના સેવકો છે, જે ન્યાયી લોકો છે, તેઓને દબાવવામાં આવી રહ્યા છે. અને એ પરિસ્થિતિની અંદર જ્યારે એ દેવને પ્રાર્થના કરે છે ત્યારે દેવ એને એવું કહે છે, પછી કહે છે, બીજી કલમ કહે છે, પછી ઈશ્વરે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. પછી દેવે તેને ઉત્તર આપ્યો, એની પ્રાર્થનાનો જવાબ મળે છે. પછી કહે છે, શું કહે છે કે આમ કહે કે સંદર્શન લખ, તને જે વચન આપું છું એ લખ. અને પછી કહે છે કે ને તેને પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે જે તે વાંચે તે દોડે. હાલેલુયા. તું એવી રીતે લખ. આ બહુ ગજબનું વચન છે, જો બહુ ધ્યાન સાંભળજો. જે તારી પ્રાર્થનાઓ છે એના જવાબ સ્વરૂપે જે હું તને કહી રહ્યો છું, આમ કે છે કે તું એને બહુ એક મોટું પાટિયું છે, એના પાટિયા પર લખ. તું એવી રીતે લખ જે વ્યક્તિ જેવું વાંચશે એવું શું કરશે? દોડશે. એ શા માટે દોડશે ખબર છે? એ એટલા માટે દોડશે કે જે આનંદના સમાચાર છે એ કહેવા માટે દોડશે. જે ઈશ્વર કામ કરવા જઈ રહ્યો છે એના માટે દોડશે. અને દોડશે એટલા માટે કે દોડીને બીજાને જઈને કહેશે. હાલેલુયા. આ શબ્દ એ ઇન્ટેન્સમાં લખવામાં આવ્યો છે વાલો. એ વાંચશે ને દોડશે નો મતલબ કે જેવો એ વાંચશે ઈશ્વરના સામર્થ્ય અનુભવ કરશે અને દોડીને બીજાને જઈને કહેશે. હું તમને કહેવા માંગુ છું, કંઈ સારું કામ આપણે જીવનમાં થઈ આપણે ચૂપ રહી શકતા નથી. આપણે બીજાને જઈને કહીએ છીએ અને દોડીને જઈને કહીએ છીએ, અરે બહુ ગજબની વાત મારા જીવનમાં બની ગઈ. હાલેલુયા. બહુ અદ્ભુત કામ ઈશ્વર મારા જીવનમાં કર્યું. અરે જે મેં વિચાર્યું નહોતું, જે અસંભવ લાગતું હતું એવું કામ ઈશ્વર મારા જીવનમાં કર્યું. અને વ્યક્તિ એ દોડીને બીજાની પાસે જશે અને સમાચાર આપશે અને જઈને કહેશે કે પ્રભુએ આ કામ મારા જીવનમાં કર્યું છે. હાલેલુયા. જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો રાખે છે વાલાઓ, એના માટે આ બને છે. હવે ત્યાં એક બીજી કલમ આપણે વાંચી ત્યાં લખવામાં આવ્યું છે, ચોથી કલમને બ ભાગ આવું કહે છે કે ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે. હાલેલુયા. ન્યાયી શું કરશે? પોતાના વિશ્વાસથી જીવશે. હાલેલુયા. હવે એક વાત તો દોડવાની વાત છે અને બીજી વાત જીવવાની વાત છે. હાલેલુયા. એ જે વ્યક્તિ વચન પર વિશ્વાસ કરે છે એ દોડે છે. હું આ નવા વર્ષમાં એક વચન પર વારંવાર મનન કરાવતો આવ્યો છું. યશાયા તેનો 40મા અધ્યાય અને તેની અંતિમ કલમો જે છે, અંતિમ કલમ છે 31મી કલમ, એના પર ત્યાં એક બાબત કહે છે, પણ ઈશ્વરની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. અને પછી કહે છે કે તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. પછી ત્યાં લખાણ તેઓ શું કરશે? આ એક શબ્દ તેઓ દોડશે. હાલેલુયા. જો અહીં પણ એક શબ્દ છે, શું કહે છે? તેઓ દોડશે. હું આ ગરુડની વાત આજે સવારે પણ મેં ગરુડની વાત કરી. ઘણી જગ્યાએ એ ગરુડની વાત આ દિવસોમાં હું કરી રહ્યો છું. ગરુડ પક્ષી એક વિશાળકાય પક્ષી છે અને તેની પાસે એટલી તાકાત છે ને વાલાઓ કે એક જાનવરને પણ પોતાના પંજાથી ઉઠાવીને પોતાના પાંખોથી એ ઉડીને એ જઈ શકે છે. અને એટલું જ નહીં, એ પંજાથી એને ઉઠાવી લે છે. એક મોટા પશુને ઉઠાવીને એ પાંખોથી ઉડીને એ ઊંચા પહાડો પર લઈ જાય છે. હવે એ ગરુડ પક્ષીની હું તમને વાત કરી દઉં. અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે લખ્યું છે કે તે ગરુડની પેટે શું કરશે? પાંખોને પ્રસારશે. હવે પાંખોની વાત હું તમને કરું
તો એવું છે વાલાઓ, આ ગરુડ પક્ષી જે છે ને એને હંમેશા તોફાન બહુ ગમે છે. શું ગમે છે? શું ગમે છે? તોફાન. તમને તોફાન ગમે? મને તો ના ગમે તોફાન. તમને ગમે તોફાન? ગમે છે? ગમે કા? તમને તોફાન ગમે છે? નહીં ને? હે, હમણાં આકાશમાં જો ધડામધૂમ થવા લાગે તો કેટલાક વ્યક્તિ ઘરમાં છુપાઈ જાય. અને બહુ જૂની વાત છે, મારા માં જે છે, મારા મમ્મી, આ જ્યારે આકાશમાં ગાજે ને ત્યારે બાથરૂમમાં ભરાઈ જતા હતા. ડર લાગે. અને એ તો ઠીક છે, બાથરૂમ ના મળે તો ખાટલા નીચે ભરાઈ જાય. માણસને તોફાન ગમતું નથી. એકવાર મારા પત્નીની સાથે અમે રસ્તે આવતા તો બહુ જ ગાજવા અને વીજ પડવા લાગી રસ્તામાં. અમારી સામે જ એક વીજ પડી તો મારા પત્ની જોરથી ચિલ્લાઈ ઉઠ્યા, ઓ આમ રડવા લાગ્યા. તો કે શું થશે, આપણી હાલત શું થશે? આપણને તોફાન ગમતું નથી. પણ આ ગરુડને શા માટે, આ ગરુડનો ઉલ્લેખ શા માટે યશાયા કરી રહ્યો છે? આમ કહે છે કે ઈશ્વર પર જે ભરોસો રાખે છે, અહીં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આમ કહે છે કે લખે છે કે ઈશ્વરની વાટ જુએ છે, આમ કે દેવની વાટ જુએ છે, યહોવાની વાટ જુએ છે કે એ નવું સામર્થ્ય પામશે. અને લખવામાં આવ્યું છે કે ગરુડની પેઠે પાંખોને શું કરશે? પસારશે. હવે જેવો તોફાન આવે છે, જેવો ભયંકર પવન વાય છે, જો તમે ગરુડને ઉડતા જોશો તો એ આવી રીતે ઉડતું નથી. આવી રીતે ઉડતું, એ કઈ રીતે ઉડે છે? આમ જ ઉડે છે. તો જેવો સામે પવન આવે છે, સામે પવનમાં એ શું લે છે? સેલારા લે છે. અને એ રીતે ઉડે છે અને તોફાન ગમે છે. વાલાઓ, એટલા જ માટે તેના સંબંધી અહીં બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ગરુડની પેઠે તું પાંખોને શું કરશે? પ્રસારશે. ચાહે મુશ્કેલી જીવનમાં હોય, ચાહે તકલીફ જીવનમાં હોય, પણ વાલાઓ, જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો રાખે છે એ ગરુડની પેઠે પાંખોને પસારશે. અને બીજી ખાસિયત એની એ છે કે આ ગરુડ સંબંધી ગીતશાસ્ત્ર 103 ને 5મી કલમ લખવામાં આવ્યું છે કે તે ઉત્તમ વસ્તુથી તાળા મોડાને તૃપ્ત કરે, જેથી ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. હાલેલુયા. દાઉદ ભક્તનું ગીત છે, બહુ અનુભવની સાથે લખે છે અને કહે છે કે તે ઉત્તમ વસ્તુ તારા મોઢાને તૃપ્ત કરે છે અને ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. હવે આ શબ્દ શા માટે લખવામાં આવ્યો છે? શા માટે ગરુડની પેઠે જુવાની તાજી કરવામાં આવે છે? એક બીજી બાબત હું તમને કહી દઉં. જ્યારે ગરુડ જ્યારે વૃદ્ધ થાય છે, માની લો આશરે 30 વર્ષનું થાય, એ વૃદ્ધ થાય છે અને એ સમય દરમિયાન એવું બને છે કે એ વૃદ્ધ ગરુડ ઊંચા પહાડોની એક બખોલમાં જતું રહે છે. અને બખોલમાં એ બેસી જાય છે અને ત્યાં જઈને એ પોતાના જે પીંછા છે ને, એ પીંછાને ચાંચ દ્વારા શું કરે છે? કાઢી નાખે છે. હું તમને કહેવા માંગુ છું, એને પીડા ના થતી હોય? જ્યારે પોતાના પીંછાને બહાર ખેંચી કાઢે છે, તમે એક કામ કરજો, ઘરે જઈને મરઘીઓ સૂઈ ગઈ છે, ત્યારે ઘરે જઈને એક મરઘીને પીછું જઈને આમ કાઢજો, મરઘી કેવો અવાજ કરે છે. એને પીડા થાય છે. શું થાય છે? પીડા થાય છે. આ ગરુડ પક્ષી એવું છે જે બખોલમાં જઈને પોતાના પીંછાને એક પછી એક બહાર ખેંચી કાઢે છે. એનું કારણ એ છે, જ્યાં સુધી એ ખેંચી ના કાઢે, જ્યાં સુધી એ પીડામાંથી પસાર ના થાય, જ્યાં સુધી એ પોતાના બધા જ પીંછાને ખેંચી ના કાઢે, ત્યાં સુધી નવા પીંછા આવતા. જો એને જુવાન થવું હોય તો એને બધાના પોતાના જેટલા પીંછા છે બધાને શું કરવું પડે? બહાર ખેંચી કાઢવું પડે. એ પોતાના જે પંજા છે એ પંજાને પણ એ તોડી નાખે છે. એ પોતાની ચાંચને પણ એ પથ્થરની સાથે ઘસીને એને તોડી નાખે, જેથી કરીને એને નવા પીંછા આવે, નવા એના પંજા આવે અને એના જે નખ છે એ આવે અને એની નવી ચાંચ આવે. અને ત્યાર પછી કહેવામાં આવે છે કે એ ફરી પાછું જુવાન થઈ જાય છે. એક વિશ્વાસી જીવનના માટે આ બહુ જ એક્યુરેટ, બહુ જ વિશ્વાસ જીવનના માટે આ બહુ પરફેક્ટ શબ્દ લખવામાં આવ્યો છે કે ગરુડની પેઠે તું શું કરશે? પાંખોને પસારશે. અને ગરુડની પેઠે તારી જીવન શું કરવામાં આવશે? તાજી કરવામાં આવશે. હાલેલુયા. એક જીવન જ્યારે પીડામાંથી પસાર થાય છે વાલાઓ, એક જીવન જ્યારે સમસ્યામાંથી પસાર થાય છે વાલાઓ, અને એ જ અનુભવ ઈશ્વર જ્યારે આપણને એ સમસ્યામાં આપે છે, એ તો આનંદદાયક અનુભવ હોય છે. હાલેલુયા. જ્યારે આપણને નવા પીંછા આવે છે, એ નવી છાંચ આવે છે, એ નવા પંજા આવતા હોય અને જ્યારે જુવાન થઈ જાય ત્યારે એને અહેસાસ થાય, ઓ હું તો કેવો થઈ ગયો? જુવાન થઈ ગયો.
એ લખે છે કે ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે. હાલેલુયા. ન્યાયી પોતાના એ વિશ્વાસથી જીવશે. અને એ બાબતની નોંધ હિબ્રુનું પુસ્તક તેનો 10મો અધ્યાય અને 38મી કલમમાં નોંધવામાં આવ્યું છે. આ પ્રમાણે કહે છે, પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. શાનાથી જીવશે? મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે. જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. ખ્રિસ્તી જીવન, ઈશ્વર પરનું ભરોસો રાખનારું એક જીવન એવું છે વાલાઓ, જે પીછેહટ કરનારું જીવન નથી પણ આગળ વધનારું જીવન છે. એટલા માટે યશાયા પણ કહે છે કે તે શું કરશે? દોડશે. શું કરશે? દોડશે. હાલેલુયા. અને એટલા માટે પ્રભુનો સેવક પ્રેરિત પાઉલ પણ કોરિન્થીની મંડળીને જ્યારે લખે છે ત્યારે એ પણ બાબત સમય નોંધ કરે છે. કહે છે તેનો 9મો અધ્યાય અને 24મી કલમ આ પ્રમાણે લખવામાં આવી કહે છે કે શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઇનામ મેળવવા દોડે છે, પણ એકને જ ઇનામ મળે છે. તમે દોડો કે તમને ઇનામ મળે. હાલેલુયા. શરતમાં એટલા માટે વ્યક્તિ દોડે છે કે એને ઇનામ મળે. અને સંત પાઉલ એવું કહે છે, ઈશ્વરનો ભક્ત કહે છે કે તમે એવું દોડો કે તમને શું મળે? ઇનામ મળે. હાલેલુયા. તમે બહુ દોડશો, થાકી જશો, લથપથ થઈ જશો અને આખરે જો ઇનામ નહીં મળે તો ખુશી થશે કે પછી નિરાશ થઈ જશો? શું થશો? નિરાશ થઈ જઈએ. કોઈ પણ કામને માટે જ્યારે તમે બહુ મહેનત કરો છો વાલાઓ, અને જ્યારે એ કામની અંદર તમને સફળતા મળતી નથી, અને કામની અંદર તમે જુઓ છો કે ઘણું બધું લોસ તમે થયો છે, ઘણું નુકસાન તમને થયું છે, ત્યારે આપણે નિરાશાથી ઘેરાઈ જઈએ છીએ. આપણને એવું લાગે છે કે મારી હવે પડતી દશા આવી છે, આ પરિસ્થિતિમાંથી હું કઈ રીતે બહાર આવી શકું? વાલાઓ, હું તમને કહેવા માંગુ છું કે પાઉલ કહે છે તમારે મારે એવા વિશ્વાસની સાથે દોડવાનું છે, એવા હિંમતની સાથે દોડવાનું છે, ઈશ્વરની સાથે ચાલવાની વાત છે. એવા દોડીએ કે દેવ તરફથી આપણને શું મળે? ઇનામ મળે. હાલેલુયા. વાલાઓ, આ દોડ એવી છે કે જે દોડ એક સ્વર્ગીય ઇનામને વાસ્તે આપણે દોડીએ છીએ. અને એટલા જ માટે અહીં નોંધ કરવામાં આવી છે પ્રમાણે કહે છે એ વ્યક્તિ પીછેહટ કરતો નથી. એ એના નિશાન બની છે. એને જે પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરવાના માટે એને પૂરી ખાતરી પણ છે અને એટલી મહેનત પણ કરે છે કે નહીં, મને પ્રાપ્ત થશે જ, હું કરીશ જ. અને એ વિશ્વાસની સાથે દોડે છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે જ્યારે કોઈક એવો વ્યક્તિ હોય જે પીછેહટ કરે છે તો દેવને એના જીવન સંબંધી આનંદ થતો નથી. હબાકુકે ક્યારેય પીછેહટ કરી નહીં. આ પરિસ્થિતિઓમાં પણ એને ક્યારેય પીછેહટ કરી નહીં અને દેવ પરનો વિશ્વાસ એણે જારી રાખ્યો. અને એટલા જ માટે હબાકુક આખરે આ જ બાબત સંબંધી વાત ઈશ્વરની સાથે કરી રહ્યો છે. જ્યારે એને ખાતરી થઈ ગઈ કે મારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી છે, ત્યારે એની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. જુઓ, એક શબ્દ જે અત્યારે આજનું જે વચન છે એમાં જે શબ્દ ઉચ્ચારણ કહે છે કે હે યહોવા, આ ચાલ્યા જતા વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર, આ વર્ષોમાં તેને પ્રગટ કર, કોપમાં પણ દયા સંભાળ. મતલબ આ એ છે કે જે કામો તે પહેલા કર્યા, જે કામો તે તારા લોકમાં રહીને, તારા લોકના હકમાં રહીને જે કર્યા છે, પ્રભુ એ કામોને ફરી એકવાર હું જોવા માંગુ છું. અને કહે છે કે હે પ્રભુ, ચાલ્યા જતા વર્ષોમાં એ પ્રભુ આમ કહે છે કે ફરી એકવાર એ કામને તું શું કર? મતલબમાં એ અત્યારે મૃત અવસ્થામાં છે. શામાં છે? મૃત અવસ્થામાં છે. જેનામાં કોઈ જીવન દેખાઈ રહ્યું નથી, એ પરિસ્થિતિની અંદર કોઈ આશા દેખાઈ રહી નથી. પણ અત્યારે એ પ્રાર્થના હબકુક ઈશ્વરને કરી રહ્યો છે કે ઈશ્વર આ મૃત અવસ્થામાં પણ એને શું કરતું? પુનર્જીવન કર. હાલેલુયા. બહુ એક અદ્ભુત ચમત્કાર બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ. લાજરસ નામના વ્યક્તિ સંબંધ જાણો છો ને? લાજરસ મરી ગયો. શું થયું? મરી ગયો. એમની બે બહેનો હતી. કોણ, શું નામ હતું? માર્થા ને મરિયમ. એમને બહુ દુઃખ થયું, કારણ કે ઈસુ જે સમય લાજરસ મરી ગયો એ સમય એ શહેરમાં નહોતા, એ ગામમાં નહોતા, એ બહાર હતા. પણ પ્રભુ ખ્રિસ્તને ખબર પડી ગઈ હતી કે લાજરસ મરી ગયો છે. અને જ્યારે ઈસુ એ શહેરમાં આવે છે ત્યારે માર્થા અને મરિયમ ઈસુને મળવાના માટે જાય છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે જો પ્રભુ તમે હોત તો મારો ભાઈ મરત નહીં.
પણ ઈસુ કહે છે કે જો તું વિશ્વાસ કરે છે ને તો તું તારા ભાઈને જોશે, જીવતો જોશે. હાલેલુયા. હવે એ 4 દિવસ એને મૃત્યુ પામે, 4 દિવસ એ કબ્રસ્તાનમાં દાટી દેવામાં આવ્યો હતો. હવે 4 દિવસની લાશ તો ગંધાઈ ઉઠે, પણ ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે ઈસુ એ કબરની સામે ગયો અને લાજરસ નહીં, એને કબરનો જે પથ્થર હતો એને હટાવવામાં આવે છે અને કહેવામાં આવે છે, એ પોકારે છે, લાજરસ તું બહાર આવ. અને શું થયું ખબર છે? એ ગંદાતી અને સડેલી લાશમાં જીવન આવ્યું. ઈસુના માત્ર શબ્દને સાંભળીને લાજરસ જીવતો થાય છે, ફરી એનામાં જીવ આવે છે અને એ કબરની બહાર જીવતો આવે છે. હાલેલુયા. એ વચનમાં પાવર છે, એ વચનમાં સામર્થ્ય છે. લાજરસ જે મૃત અવસ્થામાં હતો એ ઈસુની વાણીને સાંભળીને એ જીવતો થઈ જાય છે, એના ફરી એકવાર જીવન આવે છે. વાલાઓ, એ જ પરિસ્થિતિ જો તમે જોશો ઘણીવાર આપણા જીવનની અંદર એ મૃત અવસ્થા બનીને આપણા જીવનમાં આવે છે. અને હબાકુક એ જ બાબતનો અનુભવ કરી રહ્યો છે, કહે છે કે હે પ્રભુ, તું કામનું પુનર્જીવન કર પ્રભુ. એ કામને પ્રભુ તું ફરી એકવાર અમે જોઈ શકીએ, એ કામને જીવતું થયેલું અમે જોઈ શકીએ. અને જ્યારે એ અનુભવ એ કરી રહ્યો છે વાલાઓ, ત્યારે અંતે જો તમે જોશો ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે હબાકુકની જે બોલી છે ને એ બોલી બદલાઈ જાય છે. જ્યારે વ્યક્તિ હકારાત્મક વલણ અપનાવે છે ને ઈશ્વર સંબંધી, કે ના પ્રભુ મારા માટે કરશે જ, ના પ્રભુ કરશે જ, જો એવી બાબત એના મનમાં હોય ને તો એ વ્યક્તિનું આખું વલણ અને એનું આખું શું કહેવાય કે આખો સ્વભાવ બદલાઈ જાય છે, કારણ કે એ જાણે છે કે પ્રભુ એના માટે કરી શકે છે. હાલેલુયા. ઈસુએ કહ્યું છે ને કે કાલની સંબંધી તમે ચિંતા કરો. ગામિતમાં ગીત છે, તો હાથ દોઈસુ તુલે ચાલાડી રા, તો સાથ કદી નહીં છોડી રા. ઓ તો હાથ દોઈસુ તુલે ચાલાડી રા, તો સાથ કદી નહીં છોડી રા. કાલે કાંઈ ખાઈ, કાલે કાંઈ પીએ, કાલે શું ખાઈશ, કાલે શું પીશ, તે સમય તું ચિંતા કરીશ નહીં. આમ કહે છે કે જેવી રીતે આકાશના પક્ષીને પૂરું પાડે છે એ રીતે હું પણ તમારું પણ પૂરું કરીશ. હાલેલુયા. હાલેલુયા. એ મારો પ્રભુ છે જે હાથ પકડીને મને ચલાવે છે. એટલા માટે હબાકુકને જ્યારે ખબર પડે છે કે હવે જે પરિસ્થિતિઓ મારા જીવનમાં છે એ પરિસ્થિતિને પુનઃજીવન કરનાર, એ પરિસ્થિતિને બદલનાર જે ઈશ્વરે મને દર્શન આપ્યું છે, જેને મને કહ્યું છે કે જે વચન મેં તમને આપ્યા છે એ જે કોઈ વ્યક્તિ વાંચશે એ દોડશે અને બીજાને જઈને કહેશે, અને જે વ્યક્તિ વિશ્વાસ કરશે અને એના દ્વારા એ બહુ જ મોટા અને ઉત્તમ કામો થશે. અને એ બાબતનો જ્યારે અનુભવ હબાકુક કરે છે કે ના એ પ્રભુ કરવા જઈ રહ્યો છે મારા જીવન માટે, ત્યારે એની બોલી બદલાઈ જાય છે અને ત્યારે પરિસ્થિતિમાં રહીને એ અલગ રીતે ગીત ગાવા લાગે છે. અને એ પરિસ્થિતિમાં પણ, દુઃખદ પરિસ્થિતિમાં પણ એ ઈશ્વરનો આભાર માનતા જાણે કે એ ગીત ગાય છે. નહીં કહે છે, જો અંજીરીને મોર ના આવે ને દ્રાક્ષ વેલાને દ્રાક્ષ ન લાગે, જૈતુને પેદાશ જો ના થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે, વાડામાંથી ઘેટા બકરા નાશ પામે ને કોળમાં ઢોઢાક રહે નહીં, તો પણ હું મારા પ્રભુમાં શું કરીશ? આનંદ કરીશ. હાલેલુયા. એક હકારાત્મક વલણની સાથે એ બાબતો એ હબાકુક ઈશ્વરની સમક્ષ ગાઈ રહ્યો છે. હું ચોક્કસપણે કહી શકું છું કે આનંદના આંસુ એ હબાકુકના આંખમાં હશે અને ઈશ્વરની એ સ્તુતિ કરતા ગીતો ગાતો હશે. ચાહે કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિ છે, એના માટે મને કોઈ રંજ નથી, મને કોઈ દુઃખ નથી. વાલાઓ, આ ચાલ્યા જતા વર્ષોમાં આ પરિસ્થિતિની અંદર દિન પ્રતિદિનના જીવનમાં ઈશ્વર તમે મને આજ આહવાન આપવા માંગે છે. જો તમે હું ઈશ્વર વિશ્વાસ યોગ્ય રહીશું, તેના માર્ગમાં ચાલીશું, તેના પર ભરોસો રાખીશું, તેના પર વિશ્વાસ રાખીશું, તો પ્રભુનો સેવક દાઉદ ભક્ત એક પ્રાર્થના કરે છે. ગીત શાસ્ત્ર 139 કહે છે, આમ કે મારો પ્રભુ, તું મારું બેસવું અને મારું ઉઠવું શું કરે છે તું જાણે છે. અને પછી લખે છે, તું મારો જે વિચાર છે એ વેગળેથી. આપણને ઘણીવાર લાગે કે મારા મનના વિચારોને કોણ સમજે, મને કોણ જાણે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે મારી પરિસ્થિતિ કોઈને ખબર નથી. પણ બહાલાઓ જ્યારે આપણે દેવની પાસે આવીએ છીએ, આપણું કહે છે કે તારું બેસવું અને ઉઠવું અને તારા મનના વિચારને પણ ઈશ્વર જાણી લે છે. હાલેલુયા. આ ઈશ્વર છે, આ આપણો દેવ છે જે આપણા મનના વિચારોને પણ જાણી લે છે. પછી કહે છે કે તે મારા જીભની બધી જ વાતો પૂરેપૂરી જાણે છે. પછી કહે છે કે તે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તારા હાથે મને
ઝાલી રાખ્યો છે. મહિનામાં એકવાર નહીં, વર્ષમાં એકવાર નહીં, પણ દરરોજ. હાલેલુયા. એ દેવ દરરોજ આપણા હાથને ઝાલી લે છે. એ દેવ દરરોજ આપણી પરિસ્થિતિની અંદર આપણને ઉચકી લે છે. અને તેનું વચન આપણને પૂરેપૂરી ખાતરી આપે છે કે પ્રભુ મારા માટે આ કરે છે. અને પછી એટલા માટે ગીત કરતા આગળ જતા કહે છે કે તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં, તારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં. પ્રભુ હું કશે જઈ શકતો નથી. પછી કહે છે કે જો આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે, જો હું સેઓલમાં મારી પથારી નાખો તો ત્યાં પણ તું છે, જો આમ કહે છે કે હું પરોડિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું ત્યાં પણ તું છે, તો તું ત્યાં પણ મારો હાથ, આમ કે તારો હાથ મને શું કરશે? દોરશે. અને તારો જમણો હાથ મને શું કરશે? ઝાલી રાખશે. હાલેલુયા. ઓ, ઈશ્વરના હાથ દોરે છે, ઈશ્વરના હાથ મને પકડી રાખે છે, મને ઝાલી રાખે છે. એનાથી વિશેષ આપણને શું જોઈએ? વાલાઓ, જે અનુભવ હબાકુકે કર્યો, જે અનુભવ દાઉદ ભક્તે કર્યો, અને એ જ અનુભવ આજ રાત્રે આપણે દરેક વ્યક્તિ કરવા માંગીએ છીએ. અને કહે છે કે પ્રભુ તું એવો દેવ છે કે જે મને દોરે છે અને મને શું કરે છે? ઝાલી રાખે છે. હબાકુકના જીવનમાં પણ એ જ બાબતનો અનુભવ થયો. એ જ્યારે વ્યથા, એ પરિસ્થિતિની અંદર, પીડાની અંદર, મુશ્કેલીની અંદર જ્યારે એ દેવને પ્રાર્થના કરતો હોય છે, ત્યારે દેવ એને દર્શન આપે છે અને એની સાથે વાતચીત કરે છે. અને ફક્ત એના વ્યક્તિગત દર્શનમાં એટલું જ નહીં, એ ફક્ત એના પોતાના વ્યક્તિગત જીવનના માટે જ નહીં, પણ જેટલા પણ લોકો પીડામાં હતા, જેટલા પણ લોકો દુઃખમાં હતા, જેટલા પણ લોકો એ દર્દની અંદર હતા, મુશ્કેલીની અંદર હતા, બધા જ લોકોને માટે એ સમાચાર હતા. આજ રાત્રે ફક્ત કિશોર વસાવા એકલા માટે નહીં, પણ બેઠેલ દરેક વ્યક્તિને માટે આ સમાચાર છે. જો તું વિશ્વાસ કરીશ તો દેવના મહાન કામને જોઈશ. જો તું વિશ્વાસ કરીશ તો દેવના એ મહાન અને મોટા કામને તું જોશે. હું ગત દિવસ દરમિયાન એક ગામમાં હતો. આ છેલ્લી વાત કરીને હું બંધ કરીશ. હું ગત દિવસ દરમિયાન એક ગામમાં હતો અને એક નવા વિશ્વાસમાં આવેલો એક વ્યક્તિ, અને પ્રભુ ખ્રિસ્ત પર તેમણે ભરોસો કર્યો. અને ભરોસો કર્યા પછી એવું થયું કે જ્યારે એમનો પ્રથમ દીકરો જન્મ્યો, ત્યારે એ અંધ જન્મ્યો. જેટલા વ્યક્તિઓ ત્યાં એ દીકરાને જોવાના માટે આવતા, દરેક વ્યક્તિ એમને કહેતા હતા કે તે તો પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છતાં તારો દીકરો કેમ અંધ જન્મ્યો છે. આ વ્યક્તિ નિરાશ થઈ ગયો. એક દિવસ ઈશ્વરના આત્મા તેની સાથે વાતચીત કરવા લાગ્યો. દેવના આત્માએ તેમને કહ્યું વચન દ્વારા કે તારો દીકરો જે જન્મ્યો છે ને, અંધ જન્મ્યો છે ને, એ કોઈ બીજા બાબતને લઈને નહીં, પણ દેવના મહિમાના માટે અંધ જન્મ્યો છે. અને આ વ્યક્તિએ એ બાબત પર વિશ્વાસ કરી લીધો. આ વ્યક્તિ શું કહે છે ખબર છે? જો મારો દીકરો અંધ જન્મ્યો ના હોત તો મેં મારા વિશ્વાસને ત્યાગી દીધો હોત. આજની પરિસ્થિતિ એવી છે. એ શા માટે આવું કહે છે તમને ખબર છે? હું જે સમય મીટિંગ કરવા માટે એમના ગામમાં પહોંચ્યો, એના 10 દિવસ પહેલા, મતલબ 13 દિવસ પહેલા આ દીકરો બહુ ભયંકર રીતે બીમાર પડ્યો. અને 10 દિવસ સુધી આ દીકરાએ કશું ખાધું પીધું. તો આવું એમના મનમાં લાગ્યું કે હવે મીટિંગ પહેલા જ આ દીકરો મરી જશે, હવે નહીં જીવે. તો એ બહુ ચિંતામાં મુકાઈ ગયો. શું થશે કે મીટિંગ પહેલા જ અમારો દીકરો છે એ મૃત્યુ પામશે, કારણ કે 10 દિવસથી ખાવાનું ખાધું નથી. અને બહુ જ ભયંકર પરિસ્થિતિની અંદર એ હતો. પણ થયું એવું, એ તો દેવની આગળ ઘૂંટણે પડીને દેવની પાસે માંગણી કરતો હતો, પ્રભુ તમે જ તો કહ્યું છે કે આ દીકરાના લીધે તમે માન પામશો, દેવના મહાન કામને જોશો. તો પ્રભુ તમે બાબતને બતાવો મારા જીવનની અંદર. અને જ્યારે દેવની સમક્ષ તમે છે પ્રાર્થના કરે છે, ત્યાં જ દેવ એ દીકરાને સ્પર્શ કરે છે. અને એ દિવસથી એ દીકરો ખાવાનું ચાલુ કરે છે. મીટિંગના 3 દિવસ પહેલા એ દીકરો ખાઈને વ્યવસ્થિત સુવ્યવસ્થિત થઈ ગયો, તંદુરસ્ત થઈ ગયો. અને જ્યારે હું ત્યાં ગયો, ત્યાં ખુરશીમાં બેઠો હતો. અને જેવી વાતો કરે છે, એ દીકરો અપંગ પણ છે ને અંધ પણ છે, પણ જેવી વાતો કરે બહુ એક્સાઇટ થઈ જાય અને તાળી પણ પાડવા લાગે, ખુશ થઈ જાય. એ વ્યક્તિએ મને કહ્યું કે રાત્રે જ્યારે 2 વાગે હું પ્રાર્થના કરવા માટે ઉઠું છું,
ત્યારે એવું બને છે મારા ઘરનું કોઈ મારી સાથે ઉઠતું નથી પ્રાર્થના કરવાના માટે, પણ મારો આ દીકરો છે એ 2 વાગે જ્યારે ઉઠું ખોળામાં ઉઠીને બેસી જાય છે અને મારી સાથે પ્રાર્થના કરવા માટે બેસી જાય છે. ઘણીવાર આપણને લાગે આવી પરિસ્થિતિઓ શા માટે મારા જીવન અંદર વાલાઓ, પણ જ્યારે આવી કંઈક પરિસ્થિતિ આપણા જીવનમાં ઊભી થાય છે ને, જો આપણે હકારાત્મક વલણ અપનાવીએ છીએ પ્રભુમાં, ત્યારે પ્રભુ એ નકારાત્મક બાબતોને પણ આપણા જીવન માટે આશીર્વાદનું કારણ બનાવી દે છે. હું એટલા માટે આ બાબતને તમને કહું છું, આવી પરિસ્થિતિ તમારા જીવનમાં હોઈ શકે છે આજે રાત્રે, જ્યાં તમને અસંભવ લાગે, એવી પરિસ્થિતિઓ જ્યાં તમને કપરી લાગે, એવી પરિસ્થિતિ જ્યાં તમને એવું લાગે કે હવે આમાંથી બહાર આવી શકો એમ નથી, ઉઠી શકો એમ નથી, પણ પ્રભુ ઈસુનું વચન બહુ સ્પષ્ટ છે. એક બાબત મને યાદ આવે છે, હું કહી જ લઉં. સમય મારો થઈ ગયો છે, ક્ષમા કરશો. કેટલાક સમય પહેલા મારી પાસે એક વ્યક્તિનો ફોન આવ્યો અને એ વ્યક્તિ ફોન પર બહુ રડતી હતી, બેન હતા, બહુ રડતા હતા અને મને કહે છે, મતલબ વાત નહીં શરૂ કરીને પહેલાં રડવાનું ચાલુ કરી દીધું. મેં કીધું બેન શું વાત છે, તમે કહો મને તો ખબર પડે. સાહેબ આમ કે પ્રાર્થના કરાવો, મેં બહુ ભયંકર દેવામાં ફસાઈ ગયા છે. એટલે પહેલો વિચાર મારા મનની અંદર આવ્યો કે જો કંઈ 10-20 હજાર રૂપિયા હશે તો હું આપી દઉં. મારા મનમાં વિચાર આવ્યો, કારણ કે આવી તકલીફમાં હશે તો ચલો હેલ્પ કરીએ. પણ પછી મેં પૂછ્યું બેન કેટલું દેવું છે? મને કહે કે 5 લાખનું દેવું છે. મેં કીધું બેન હું પ્રાર્થના કરીશ તમારા માટે, તમે હિંમત રાખો, પ્રભુ તમારા માટે એ કામ કરશે. હાલેલુયા. બસ મેં પૂછવાનો પ્રયત્ન કર્યો, બેન ક્યાંથી બોલો, શું બોલો? એમને કોઈ જવાબ નહીં આપ્યો. મને કીધું કે સાહેબ બસ પ્રાર્થના કરો. મેં પૂછવાનો પ્રયત્ન કર્યો, મેં એમને પૂછ્યું કયું ગામ, ક્યાંથી, કશો જવાબ નહીં આપ્યો. એ ચૂપ થઈ ગયા. પણ એટલી એમને વિશ્વાસ સાથે એક વિનંતી આપી કે પ્રભુ કંઈ કરશે મારા માટે. આ બાબતને, આ ઘટનાને જે ઘટી અને 6 મહિના વીતી ગયા. એક દિવસે ફરી પાછો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને એક આનંદની સાથે વાત કરતા એક બેન હતા. મને કહે છે કે સાહેબ 6 મહિના પહેલા તમને ફોન કર્યો હતો, જે દેવામાં ફસાયેલી વ્યક્તિ હતી એ હું જ છું. ઈશ્વરે અદ્ભુત કામ કર્યું છે, અમારું બધું દેવું ધોવાઈ ગયું છે. મેં કશું જ પૂછ્યું ને કેવી રીતે ધોવાઈ ગયું. ઈશ્વરનો આભાર માન્યો, પ્રભુ જે કંઈ તમે કામ કર્યું એ અદ્ભુત કામ કર્યું છે. એ બેન તે દિવસે મને કીધું સાહેબ અમારી એવી પરિસ્થિતિ હતી, મારો જે પતિ છે ઘરે આવતો નહોતો, મારી દીકરીઓ હતી એમને જોઈને મને ડર લાગતો હતો. જે લેણદારો મારા ઘરે આવતા હતા, ખેતરોમાં રાતોની રાત મારા પતિ છુપાઈ રહેતા હતા અને મારા પતિ કહે કે હવે જીવવાની ઈચ્છા નથી મારી. અને બેન કહેતી કે જો તમે જતા રહેશો અમે શું કરીશું, અમે પણ તમારી સાથે મરી જઈશું. વાલાઓ, દેવે જીવન આપ્યું છે એ જીવન માટે આપ્યું છે. જ્યારે આપણે બધી જ પરિસ્થિતિને ઈશ્વરની આગળ સમર્પિત કરી દઈએ છીએ, આપણા જીવનમાં પરિવર્તન આવે છે અને દરેક પ્રશ્નનો હલ આપણો દેવ આપણા માટે કરે છે. હું તમને આહવાન આપવા માંગુ છું આજે રાત્રે. હબાકુકની પરિસ્થિતિ એ જ હતી જ્યાં એ વ્યથિત હતો, દુઃખિત હતો, પીડિત હતો, પણ દેવ જ્યારે દર્શન આપે છે, દેવ જ્યારે એની સાથે વાતચીત કરે છે, ત્યારે એનું ગીત બદલાઈ જાય છે. આજ રાત્રે ઈશ્વર તમારા માટે પણ એક આનંદનું ગીત લાવવા માંગે છે, એક આનંદના સમાચાર તમારા હૃદયમાં મૂકવા માંગે છે. જો તમે એ પરિસ્થિતિઓમાં હશો, દેવ ચોક્કસપણે તમારી પરિસ્થિતિને બદલશે. આપણે આંખ બંધ કરીએ, પ્રાર્થના કરીએ. એક ટૂંકું કોરસ ગાઈને હું બંધ કરીશ. તું છે કુંભાર મારો, તું છે કુંભાર મારો, હું છું માટી તમારી, ઘડજે ઘાટ મારો, જેવો તને ગમે છે, ઘડજે ઘાટ મારો, જેવો તમને ગમે છે. તું છે કુંભાર મારો, તું છે કુંભાર મારો, હું છું માટી તમારી, ઘડજે ઘાટ મારો, જેવો તને ગમે છે. ઘડતા હું ઘાટ ખુદનો બન્યો
બેડોળે ઘાટનો, ઘડતા હું ઘાટ ખુદનો બન્યો. બેડોળે ઘાટનો ઘડજે સુડોળ તું મને, ઘડજે સુડોળ તું મને, જેવો તને ગમે છે. ઘડજે ઘાટ મારો, જેવો તને ગમે છે. ઘડજે ઘાટ મારો, જેવો તને ગમે છે. જેવો તને ગમે છે. સ્વર્ગીય પિતા, અમે તમારી પાસે આવીએ છીએ ઈસુના નામમાં. અમે આભાર માનીએ છીએ પ્રભુ હબાકુકના જીવન માટે કે જેનું જીવન આજે અમારી સાથે વાતની વ્યવહાર કરે છે. બાબિલોનની ગુલામગીરીની અંદર ઇસ્રાયેલ લોકો વ્યથિત અને પીડિત હતા. હબાકુક તમારી આગળ રડે છે ને પોતાના લોકોને માટે પ્રાર્થના કરે છે. જે પરિસ્થિતિ છે એને જાહેર કરે છે. એ ભ્રષ્ટાચાર પરિસ્થિતિ, એ અન્યાયી પરિસ્થિતિ, લોકો પર જુલમ ગુજારવામાં આવી રહ્યો છે, લોકોની પાસે પડાવવામાં આવી રહ્યું છે, લોકોને ન્યાય મળી રહ્યો નથી, ન્યાયી વ્યક્તિઓને દબાવવામાં આવી રહ્યા છે. અને એ પરિસ્થિતિમાં હબકુક તમારી પાસે આવે છે અને પ્રભુ તમે તેની સાથે વાત કરો છો કે તમારી દરેક પરિસ્થિતિઓ બદલાઈ જશે. અને જે વ્યક્તિ સાંભળશે તે દોડશે અને બીજાને જઈને કહેશે કે પ્રભુએ આ કામ કર્યું છે. પ્રભુ અમે આજે એ જ બાબતને સાંભળીને દોડવા માંગીએ છીએ કે પ્રભુ તમે મારા માટે આ કામ કર્યું છે. પ્રભુ બેઠેલ દરેક વ્યક્તિને તમે સ્પર્શો અને વચ્ચેના પ્રકાશમાં તમે આશીર્વાદ આપો એવી મારી પ્રાર્થના વિનંતી છે. હા પ્રભુ, આ ચાલતા વર્ષોમાં તમારા કામનું તમે પુનર્જીવન કરો એવી મારી પ્રાર્થના છે. તમારા કોપમાં પણ પ્રભુ તમે સંભાળો. જો કોઈ વ્યક્તિ અહીં છે દુઃખિત છે, પીડિત છે પોતાની પરિસ્થિતિને લઈને, પ્રભુ તમે તેમની મુલાકાત લો. તેમના આંખોના આંસુને પ્રભુ જે છે એને તમે લૂછી નાખો. તમે તેની હિંમતને, બળને, સામર્થ્ય પૂરા પાડો. એક નવી આશા પ્રભુ તમે તેઓના જીવનમાં આજ રાત્રે આપો. જે કામ તેઓ માટે તમે કરવા જઈ રહ્યા છો એને અદ્ભુત પ્રકાશના વચન મારફત જ્યારે આપ્યું છે ત્યારે પ્રભુ વિશ્વાસ સહિત એ વચન સ્વીકારવાના માટે તમારી કૃપા તમે તેઓને આપો. હું જાણું છું જેના પર વિશ્વાસ અમે કરીએ છીએ તે જીવે છે અને અમારા માટે અદ્ભુત કામ કરે છે. આભાર માનીએ છીએ ડૉક્ટર અંકિત સાહેબ તેમના પરિવાર માટે, તેમના જીવન માટે. આભાર માનીએ છીએ પ્રભુ આજની આ સભા જેના થકી સંભવ બની. જે દર્શન પ્રભુ તમે તેમને આપ્યું, જે વચન તમે તેમને આપ્યું, આ વચન માટે પ્રભુ તમારા આભાર માનીએ છીએ.